પહેલાના સમયમાં આપણા વડવાઓ જ્યારે કંઈ નહોતું પણ ગૌમૂત્ર લઈને ઘરમાં ચાટતા હતા. શું કામ? તો ગૌમૂત્રનો ઘરમાં છંટકાવ થાય એટલે એમાંથી પ્રોપેલિન ઓક્સાઇડ નામનું તત્વ છૂટું પડે છે અને સાથે સાથે ઇથિલિન ઓક્સાઇડ તત્વ નીકળે છે. ઇથિલિન ઓક્સાઇડનું કામ છે સ્ટરીલાઇઝેશન કરવાનું કામ, સેનિટાઇઝેશન કરવાનું કામ છે. માટે આપણું ઘર સેનિટાઇઝ થતું હતું. આ તો કોરોના આવ્યો એટલે બધાને મગજમાં સેનિટાઇઝ શબ્દ આવ્યો. આપણા ઋષિઓએ પહેલેથી આપેલો છે. કોરોનાના સમયની અંદર મેં ગૌમૂત્રથી જ હાથ કરેલા છે. આમ સાફ ઉત્તમ સેનિટાઇઝેશનનું કામ છે. કારણ કે ઇથિલિન ઓક્સાઇડ મોટા મોટા ડોક્ટરો પોતાના ઓપરેશન થિયેટરના સાધનોને જીવાત મુક્ત કરવા માટે ઇથિલિન ઓક્સાઇડ વાપરે છે. તો ઇથિલિન ઓક્સાઇડ ધન્વંતરી દેવતાએ ગૌમૂત્રમાં આપ્યું. તમે જુઓ તો ખરા.